ઉમરપાડા તાલુકા ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આદિવાસી નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની વન વિભાગના કેસમાં થયેલી 7 વર્ષની સજાને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આદિવાસી સમાજના યુવા આગેવાન સ્નેહલ વસાવાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ચૈતરભાઈ વસાવા હંમેશા જળ, જંગલ અને જમીન માટે તેમજ આદિવાસીઓના હક અધિકાર માટે અવાજ ઉઠાવતા રહ્યા છે। તેમને વનકર્મીઓ દ્વારા ખોટી રીતે ફસાવીને 7 વર્ષની જે સજા ફટકારવામાં આવી છે તે અન્યાય છે। આ સજા પર તાત્કાલિક સ્ટે આવે અને તેઓ ફરી લોકો વચ્ચે આવીને સમાજની સેવા કરી શકે તેવી માંગ કરવામાં આવી છે। આદિવાસી સમાજના આગેવાનોએ વન વિભાગની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા। સ્નેહલ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ તો વર્ષોથી આ જંગલોમાં વસવાટ કરે છે અને અમારા પૂર્વજોએ આ જંગલોને સાચવી રાખ્યા છે। હવે જ્યારે આ જંગલ ખાતું આવ્યું છે ત્યારે તે આદિવાસીઓને હેરાન પરેશાન કરી રહ્યું છે અને ખોટી ફરિયાદો દાખલ કરી દમનકારી નીતિ અપનાવી રહ્યું છે। આદિવાસી સમાજે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો ચૈતરભાઈ વસાવાની સજા પર સ્ટે નહીં આવે અને તેમને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ રસ્તા પર ઉતરીને રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરશે। આ કાર્યક્રમમાં ઉમરપાડા તાલુકાના મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જય આદિવાસીના નારા સાથે ન્યાયની માંગ કરી હતી। હું રણજીત વસાવા આજ રોજ ઉમરપાડા મામલતદાર કચેરી ખાતે ચેતરબાઈના સમર્થનમાં સામાજિક આગેવાનો ઉમરપાડામાં જોડાયા હતા। તેમજ વહેલી તકે ચેતરબાઈને જે સજા ફટકારવામાં આવેલી છે તેમજ અન્ય લોકોને જે જેલમાં રાખવામાં આવેલા છે એમના માટે અમે રાષ્ટ્રપતિ સંબોધીને આવેદનપત્ર આપ્યું છે જેથી ચેતરબાઈ વહેલી તકે છૂટે એ માટે તમામ સમાજના આગેવાનો તેમજ તમામ આદિવાસી સમાજ રાહ જોઈ રહ્યું છે અને જો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર પણ ઉતરીશું અને અમારાથી જે કાંઈ સમાજના આગેવાનો જે રીતે આગળ વધશે એ રીતે અમે ખુલતા પ્રયત્ન કરીશું। જય જોહાર, જય આદિવાસી। ચૈતરભાઈ વસાવા જે આદિવાસી સમાજ માટે હર હંમેશ અવાજ ઉઠાવે છે, હક અધિકાર માટે લડે છે, જળ જંગલ જમીન માટે લડે છે, તો તેઓને વનકર્મી દ્વારા ખોટી રીતે ફસાવીને 7 વર્ષની જે સજા થઈ છે એ સજા પર સ્ટે આવે અને ચૈતરભાઈ જલ્દીથી જલ્દી લોકો વચ્ચે આવે એની રજૂઆત અમે કરી છે। ત્યારે આ જંગલ ખાતું તો અત્યારે આવ્યું છે, આદિવાસી સમાજ અહીંયા વર્ષોથી વસવાટ કરે છે અને આ જ જંગલ અમારા પૂર્વજોએ સાચવેલું છે। ત્યારે અત્યારનું આવેલું આ જંગલ ખાતું અમારા આદિવાસી લોકોને હેરાન કરે છે અને આવી ખોટી ફરિયાદો કરે છે। ત્યારે આદિવાસી સમાજ ચલાવી લેવાનો નથી। ચૈતરભાઈની સજા પર જો સ્ટે નહીં આવે અને આવનારા દિવસોમાં ચૈતરભાઈને ન્યાય નહીં મળે તો આદિવાસી સમાજ રસ્તા પર પણ ઉતરશે અને ઉગ્ર આંદોલન કરશે। જોહાર, જય આદિવાસી।